તો વાત કરીએ ડભોઈની તો આગામી 7મી મેના રોજ લોકસભા ચૂંટણી યોજાવા જઈ રહી છે અને ત્યારે દરેક પક્ષ મતદારોને રીઝવવામાં લાગી ગયા છે। જ્યાં ડભોઈ ખાતે 21 છોટા ઉદેપુર લોકસભાના કોંગ્રેસ ઉમેદવાર સુખરામ રાઠવા 16મીએ ઉમેદવારી નોંધાવવાના હોય જ્યાં નોતરું દેવા માટે ડભોઈ આવી પહોંચ્યા હતા। ત્યારે દિવસ દરમિયાન જે કાયાવરોહન જે કુંઢેલા અને ડભોઈ નગરમાં કાર્યકરો સાથે બેઠક યોજી હતી અને આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય તેમજ કોંગ્રેસ કમિટી મેમ્બર સિદ્ધાર્થભાઈ પટેલ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। જ્યાં કોંગ્રેસ ઉમેદવારની છોટા ઉદેપુરની મુલાકાત ત્યારે ઉમેદવાર સુખરામ રાઠવાએ 16મીએ ઉમેદવારી પત્ર ભરશે તેવું જણાવ્યું। ત્યારે આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસ કમિટી મેમ્બર હાજર રહ્યા હતા અને જ્યાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઇન્ડિયા ગઠબંધનના કાર્યકરો હાજર રહ્યા હતા। ઉદયપુર મત વિસ્તારના ઉમેદવાર ફોર્મ ભરતા અગાઉ ડભોઈની મુલાકાત કરવા માગતા હતા। એના ભાગરૂપે આજે કારવણ ખાતે, કુંઢેલા ખાતે અને ડભોઈ શહેરમાં એમ 3 મિટિંગોનું આયોજન થયું। ત્રણેય જગ્યાએ ખૂબ મોટા પ્રમાણમાં કાર્યકર્તા અને આગેવાન મિત્રો ઉપસ્થિત રહ્યા। ચૂંટણી માટેની વ્યૂહરચનાની ચર્ચા થઈ છે। આગામી દિવસોમાં કામગીરીની વહેંચણીની ચર્ચા થઈ છે અને જે પ્રતિભાવ સૌ કાર્યકર્તાઓનો મળ્યો છે એ જોતાં સ્પષ્ટ દેખાય છે કે કાર્યકર્તા પૂરી તાકાતથી ચૂંટણી લડવા માટે કટિબદ્ધ છે। 21 સંસદીય મત વિસ્તારના ઉમેદવાર તરીકે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષે ગઠબંધન હેઠળ મારી પસંદગી કરી છે। ઉમેદવારી ફોર્મ ભરતા પહેલાં 7 વિધાનસભામાં આવતા ક્ષેત્રમાં ફરીને જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત કાર્યકરો બધાને મળીને થોડી ઘણી ચર્ચા પણ કરી લઈએ એ હેતુથી આ ડભોઈમાં આજનો આ પ્રોગ્રામ હતો। મેં પહેલે કારણમાં કીધું તેમ કે હું સદભાગી છું, બળભાગી છું। દાદા લકુલિશના સાનિધ્યમાં સારી મીટિંગ થઈ, દાદાના દર્શન પણ કર્યા અને ત્યાં જે પ્રતિભાવ હતો એ જ પ્રતિભાવ થોડો વધારો થઈને કુંઢેલામાં જે મીટિંગ થઈ એમાં સાંપડ્યો। એનાથી સવિશેષ આજે ડભોઈ નગરીમાં અહીંના કાર્યકરોનો ઉત્સાહ, મતદારોનો ઉત્સાહ જોતા મને એવું લાગ્યું કે ડભોઈવાળા દિલ સે પ્યાર કરતા હૈ। ડભોઈવાળાએ અમારું દિલ જીતી લીધું છે। અમને વિશ્વાસ છે કે આ વિસ્તારમાંથી સિદ્ધાર્થભાઈ સાહેબના નેજા હેઠળ સારા એવા મત કોંગ્રેસ પક્ષને એટલે કે ઇન્ડિયા ગઠબંધનને મળશે। એક ઉમેદવાર તરીકે ચોક્કસ અપેક્ષા રાખીશ